હેલો મિત્રો, તો સ્વાગત છે મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ ને હું સોનલ. તો આજની શરૂઆત થઈ ગઈ હતી મારી મસ્ત મસાલેદાર મીઠી મીઠી ચાથી. મેં ગરમા ગરમ પી રહી હતી ચા અને જોઈ રહી હતી બહાર કેટલું સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એટલે ચા પીવાની પણ મને આવતી હતી બહુ મજા. એટલામાં તો મમ્મી ઉઠી ગયા અને એ કરી રહ્યા હતા પૂજાપાઠ કરીને તે ગયા બહાર, તુલસીજીને અર્પણ કર્યું પાણી અને એમને તેમના દર્શન કર્યા અને એ પણ જોઈ રહ્યા હતા કે સિઝનનો પહેલો વરસાદ છે એટલે કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ થયું. એ જોઈને એ પણ થઈ ગયા ખુશ. એટલામાં તો હું લઈ આવી એમના માટે ચા અને મારા માટે પણ ફરી એકવાર ચા, કારણ કે જો ઠંડુ વાતાવરણ હોય અને એમાં પણ જો ચા મળી જાય એટલે બહુ મજા આવે. મેં અને મમ્મીએ ગરમા ગરમ પીધો ચા અને એકબીજાએ સવારમાં કરી લીધી થોડી ઘણી વાતો. એટલામાં તો રોહિણીબેન આવી ગયા અને મને કહેવા લાગ્યા કે ભાભી આજે શું બનાવવાનું છે જમવાનું. તો મેં બતાવ્યું તેમને ફ્લાવર, કે આજે બનાવશું આપણે ફ્લાવરની મિક્સ સબ્જી. ફ્લાવર, રીંગણ, બટાકા અને વટાણાનું મસ્ત મજાનું શાક, અને સાથે બનાવવાના હતા દાળ ભાત અને શીરો. તો દાળ ભાતની તૈયારી કરતાં મેં પહેલાં કુકર લીધું અને ગેસ પર મૂકી અને દાળને બાફવાની તૈયારી કરી લીધી અને આવી ગઈ મારી હોટ સીટ ઉપર. મતલબ કે વઘાર કરવા માટે હું વઘાર કરવા માટે થઈ ગઈ હતી રેડી અને મેં મૂકી દીધું હતું તપેલું અને દાળની તૈયારી કરવાની હતી. એટલે રોહિણીબેને પણ ટમાટરને સરસ મજાના ધોઈ લીધા. એટલે મેં ગેસ ચાલુ કરી મારી સ્ટાઇલમાં મૂકી દીધું તપેલું અને કરવા લાગી વઘાર. તો સૌપ્રથમ મેં નાખ્યું તેલ ગરમ થઈ જાય પછી રાઈ, જીરું, સૂકા મરચાં નાખી અને વઘારી લીધા ટામેટાં જો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના વઘારી અને થોડીક વાર તેને મેં ચડવા દીધા. તે ચડી જાય ત્યાં સુધી મેં મિક્સરમાં આદું મરચાં બંનેને સરસ મજાના પીસી લીધા. આદું મરચાં જો આપણે દાળમાં નાખીએ તો બહુ સરસ મજાનો એનો ટેસ્ટ આવી જાય છે. અને બીજી બાજુ દાળ એકદમ બફાઈને રેડી થઈ ગઈ હતી. દાળ બફાઈને રેડી થઈ ગઈ એટલા માટે મેં ટામેટાં સતળાઈ ગયા એટલે એમાં નાખી દીધા આદુ મરચાંની પેસ્ટ નાખી અને એકદમ કરી લીધું મસ્ત મિક્સ કરી અંદર મસાલા કરી દીધા એડ. તો મેં નાખ્યું એમાં 2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 2 ચમચી મીઠું. મેં લાલ મરચું એટલે ઓછું નાખ્યું છે કે કારણ કે મેં અંદર એડ કર્યા હતા આદુ મરચાં અને મસાલો કરી અને ટામેટાં એકદમ થઈ ગયા હતા સતળાઈને રેડી. તો એમાં જે બાફેલી દાળ હતી એને મેં બ્લેન્ડર વડે ક્રશ કરી અને એક રશ કરી અને બધું દાળ હતી એ બધું તપેલામાં નાખી લીધું અને એકદમ મસ્ત મિક્સ કરી અને દાળને હલાવી લીધી. એટલે મેં થોડીક વાર દાળને હવે ઉકાળવી પડશે. 10થી 15 મિનિટ જો દાળ ઉકળી જશે તો સરસ થઈ જશે. એમાં રાઈ જીરું નાખી અને કરવા લાગી ફ્લાવરનો વઘાર. એટલે રાઈ જીરું સતળાઈ ગયા પછી મેં એમાં બધું ફ્લાવર અંદર એડ કરી દીધું. બધું ફ્લાવર અંદર એડ કરી અને એકદમ મસ્ત રીતે એને હલાવી અને એમાં થોડુંક મીઠું નાખી અને ફ્લાવરને થોડીક વાર મેં ગેસ પર ધીમા ગેસે એકદમ સરસ રીતે રાખી દીધું. તો સવારમાં જૈનમ પણ ઉઠી ગઈ હતી એટલે બા એને કરાવી રહ્યા હતા બ્રશ કરી નાહી ધોઈને જૈનમ સ્કૂલ માટે થઈ ગઈ હતી રેડી અને તમને બધાને બતાવે છે કે હું જાઉં છું સ્કૂલે. તો મને અને તમને બાય કરી અને બા સાથે ગઈ જૈનમ સ્કૂલે. એટલામાં તો મેં ફ્લાવર થોડું ચડી ગયું હતું એટલે એમાં પણ કરી રહી હતી મસાલા. તો 2 ચમચી હળદર, 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી અને મેં ફ્લાવરને શાકને એકદમ સરસ મજાના મસાલા કરી અને એને બરોબર મિક્સ કરી લીધું. મિક્સ કરી અને હજી થોડીક વાર ફ્લાવરને ચડવા દેવાનું હતું. પછી થોડું ચડી જાય એટલા માટે એમાં એડ કરવાના હતા રીંગણ. તો થોડીક વાર ચડી ગયું પછી મેં અંદર એડ કરી દીધા રીંગણને પણ ધોઈ એકદમ સરસ મજાના ધોઈ સમારી અને અંદર એડ કરીને એને પણ થોડીક વાર ચડવા દેવાના હતા. એટલે એને પણ એકદમ હલાવી મસ્ત મિક્સ કરી અને થોડી વાર ઢાંકીને રાખી લીધા. થોડીક વાર બાદ એમાં પણ મેં એડ કરી દીધા ઝીણા સમારેલા ટામેટાં એડ કરીને થોડીક વાર તેને પણ મેં સમારવા માટે રેડી કરી રાખ્યા. અને રોહિણીબેન બાંધી રહ્યા હતા રોટલી માટે લોટ. અને બીજી બાજુ કુકરમાં મેં વટાણા બટેકા અલગથી બાફી દીધા હતા અને એને પણ ફ્લાવરની અંદર મિક્સ કરી અને એકદમ મસ્ત મજાનું મિક્સ વેજીટેબલ શાક થઈ ગયું હતું રેડી. મમ્મીએ અંદર મિક્સ કરી અને નાખી દીધા હતા ધાણા અને આ મેં અલગ બનાવ્યા હતા બટેકા એટલે સરસ ચડી જાય અને રીંગણ અને ફ્લાવર પણ સરસ મજાનું ચડી જાય. એટલે બધું સાથે કરીએ તો ચડે નહીં એટલા માટે મેં બટાકા અને વટાણા અલગ વઘાર્યા અને રીંગણ અને ફ્લાવર ટમેટાં પણ અલગ વઘાર્યા. જો તમે પણ આ રીતે કરશો તો તમારું મિક્સ વેજ જોરદાર થશે અને જો તમને જોતાની સાથે જ ખબર પડશે કે કેટલું સરસ મજાનું થયું છે.
બનાવવાનો હતો દૂધવાળો સોજીનો શીરો, એટલે એ બનાવતા તો મને આવડતો જ નથી. તો મમ્મીએ કહ્યું કે હું તને બનાવતા શીખવાડીશ સરસ મજાનો શીરો. તો પહેલાં તો તેમણે એક તપેલું મૂકી એમાં 3થી 4 ચમચા ચોખ્ખું શુદ્ધ મસ્ત ગાયનું ઘી, જે દાંતરાણાથી અમે સ્પેશિયલ ટિફિન માટે મંગાવીએ છીએ, તે ઘી નાખી દીધું. અને બીજી બાજુ એક પેનમાં ગરમ દૂધ લઈ અને દૂધને ગરમ કરવા મૂકી દીધું. તપેલામાં ઘી ગરમ થઈ ગયું પછી તેમણે અંદર નાખ્યો સોજી અને મને કહ્યું એકદમ ધીરે ધીરે સરસ શેકાય તે રીતે તું સોજીને શેક. એટલે હું કરવા લાગી તૈયારી, મમ્મી મને શીખવાડતા હતા. એટલે મેં પણ સોજીને તપેલામાં ઘીની જે સાથે મિક્સ થઈ જાય તે રીતે તેને હલાવવા માંડી. તો મમ્મી કહે આ રીતે નહીં, આ રીતે હલાવ. તો એમણે થોડી વધારે સોજી એડ કરી અને એમની સ્ટાઇલમાં એકદમ સરસ રીતે હલાવવા માંડ્યા. અને મને સમજાવતા હતા કે આ રીતે તપેલામાં ચોંટે નહીં એ રીતે ધીરો ગેસ રાખી અને સોજીને એકદમ સરસ રીતે શેકાવા દેવાની છે. ધીમા ગેસે એકદમ સરસ શેકાવા દેવાની છે. તો હું કરી રહી હતી, હલાવી રહી હતી અને સોજીને સરસ મજાની શેકાઈ રહી હતી. તો સોજી ધીમે ધીમે શેકાતી હતી અને મમ્મી પણ એને મને શીખવાડતા હતા. તો એટલામાં તો તમે જોઈ શકો છો કે સોજી એકદમ સરસ મજાની થઈ ગઈ છે. એટલામાં તેમાં ગરમા ગરમ નાખ્યું દૂધ નાખતા મને તો એકદમ જોરથી લાગી ગઈ વરાળ, એટલે હું તો હટી ગઈ. પણ મમ્મી કહે કે દૂધ નાખ્યું છે એટલે ફટાફટ હલાવવા માંડ, નીચે ચોંટી ના જાય. એટલા માટે હું હલાવતી ભાગી, એટલે મમ્મીએ થોડું હલાવવાનું ચાલુ રાખ્યું અને એમાં પછી એડ કરી દીધી આખી તપેલી ભરીને ખાંડ. મારા કસ્ટમરને બધાને મીઠો શીરો બહુ ભાવે છે, એટલે અમે ઘણી બધી ખાંડ નાખી અને એકદમ મીઠો મીઠો જોરદાર શીરો બનાવી દો. સત્યનારાયણની શીરાની સુગંધ જો તમને આવતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ શીરો તમને જો ખાવાનું મન થતું હોય તો આવી જાઓ ફ્લેવર્સ બાય સોનલમાં, તો તમને પણ ખાવા મળશે. તો જો કેવો સરસ મજાનો થઈ ગયો હતો શીરો રેડી. અને મમ્મીએ તો ફરી 2 ચમચા ઘી લઈ અને અંદર એડ કરી દીધું કે સોનલ ઘી વગર તો શીરો સારો જ ના લાગે. એટલે એમણે 2 ચમચા વધારે ઘી નાખી અને એકદમ સરસ મિક્સ કરી સત્યનારાયણનો શીરા જેવી સુગંધ આવતી હતી. અને એ શીરો એકદમ સરસ ગરમા ગરમ બધા ટિફિનમાં મૂકવાનો હતો. એટલે શીરો જો મમ્મી બધાને બોલાવતા હતા કે જો શીરો ખાવો હોય તો બધા આવી જાઓ, શીરો સરસ ગરમા ગરમ તૈયાર છે, બધા લોકો આવો અને આપણે સાથે ખાઈએ શીરો. જો તમને પણ ઈચ્છા થઈ ગઈ હોય તો આવજો જરૂરથી શીરો ખાવા. અને મમ્મી કહે જો ગમ્યું હોય તો લાઈક કરજો વિડીયો અમારો. 11 વાગી ગયા હતા એટલે આ સાઈડ થઈ રહી હતી રોટલીની પણ તૈયારી. અને રોટલી થતી હતી એટલે મમ્મીએ મને કીધું કે આજે સ્વીટ છે એટલે સલાડ નહીં મૂકવાનું, આજે મૂકશું આપણે ભૂંગળા. જ્યારે સ્વીટ હોય અને એમાં પણ જો શીરો હોય ત્યારે આપણે ભૂંગળા મૂકીએ તો બધાને ખાવાની બહુ મજા આવી જાય. એટલે મમ્મી ગરમા ગરમ ભૂંગળા ઉતારી રહ્યા હતા ટિફિન માટે. અને ભૂંગળા એકદમ મસ્ત મજાના તળાઈ ગયા હતા અને હવે તેને ટિફિનમાં મૂકવાના હતા. એટલામાં તો પપ્પાએ ટિફિન પેકિંગ કરી અને ભરવાનું ચાલુ પણ કરી લીધું હતું. ટિફિન ભરતા ભરતા પપ્પાએ કહ્યું કે મસ્ત મજાનો શીરો બન્યો છે. પપ્પા મમ્મી કહે છે આ છે આજની અમારી ફૂલ થાળી. વેજીટેબલ સબ્જી, દાળ, ભાત, ભૂંગળા, સરસ મજાનો શીરો, રોટલી અને છાશ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. આજ માટે